હે ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશે. હું પાછી આવી ગઈ છું મારા ન્યૂ વ્લોગમાં. તો આજ હું તમને બતાવીશ 2 મહિના પછીનો એક બીજો વ્લોગ. આલો બતાવીશ ને. હવે કાંઈ ગુંદરી તો કંઈ છે નહીં, બધી વેસાઈ ગઈ છે. હું તમને ખાલી ખેતર બતાવું, વાડી બતાવું છું, કારણ કે બધું જોઈ શકતો. આમાં ગુંદરી હતી 1 મહિના મોર, ને હવે ખાલી થઈ ગઈ છે. ને ખાલી થવાનું કારણ બી હવે બધું દેવાઈ ગયું છે. ગુંદરી આપણા લીલા બુલેરા ભરીને વેચી દીધા છે. ને બધાએ તો હુકાડીને વેચ્યા ને અમે લીલા દઈ દીધા. ને આ તમને હું એક વસ્તુ બતાવીશ. ચાલો, અમે હે ની પાછો અખતરો કર્યો હે કાંકડી વાવવાનો. જો ઉગી ગઈ છે કાંકડી મસ્ત મજાની, નામી અસલ આયરો વાવી હે. ને આમાં નથી વાવી, આમાં વાવી હે. આ મૂકી દીધી ને આમાં વાવી. આપણે જોઈ લો, મસ્ત મજાની કાંકડી ઉગી ગઈ છે બધી. આયરો જો આ છે ને. તમે શું વાવ્યું હવે ગુંદરી ઉપાડીને? તમે શું વાવ્યું જરી કોમેન્ટ કરજો, તો અમને ખબર પડે. અમારી ઘરની જાણકારી બધી એમ તમને દઈ વિડીયા બનાવી તમે કહેજો અમને. ને આપણે એક જ વાડી વાવી હે, બીજી વાડી નથી વાવી હજી. તો ઓલી વાડીમાં નથી વાવી, કારણ કે પાણીની સગવડ તો છે, વાંધો ના આવે, પણ મોડું થઈ ગયું હવે. ને નકર વાવી દે હું ઓલી ગોલ ના આવે ટીટેડી, મને ખબર બહુ યાદ નથી. કોમેન્ટ કરીને કહી દેજો કે ઓલા કહી દે, જવાબ દઈ દે તમને. આપણે એક જ વાડી વાવી દીધી છે. ને કઈ કાંકડી વાવી તમને ખબર? ચાઇના કાંકડી. હાલો આજે આગળ બતાવીશ. આમાં હે ની ઓલા પોપટ હે ની બહુ આવે ને આ કાંકડી ખાઈ જ આવે. કાંકડી હે ની લીલી કતરી નાખે. તો આપણે એક નજારો છે આપણો, જોઈ શકતા. ને આ વસ્તુ જોઈ શકતો. આ વસ્તુ હે ને ઓલા પોપટ જીવડા ઓલા પખડ્યા ને લીલી કાકડી ને કાકડી નથી, એના રોપડાને ખાઈ જાય, એટલે એનો ઉપયોગ આપણે કરવો પડ્યો. તો કેવો લાગ્યો વ્લોગ તમારે? કોમેન્ટ કરીને જણાવી દેજો. ને કૂતરા હે ને ઝીણકા કૂતરા ને બસા બહુ કવડાવે હે. હાલો તો હું તમને જરીક આ જગ્યા એમને ખાલી પડી એટલે જ કાંકડી વવાણી અમે ભાગ આમ દઈ દીધી છે. ને અને કોમ આપણું કંઈક થોડું बहुत બકાલું છે 2 જણા પૂરતી. થોડોક લહણ ને તમને ઓલા બ્લોક મેં તમને બતાવ્યું હતું, આ બ્લોક મેં બતાવી દઉં છું. આ મેથી છે, 2 વાર ભજીયા બનાવીને ખાઈ લીધા છે. ને આ ટામેટા જો મસ્ત મજાના, જોઈ શકતા હો. જોઈ લો કેવા વાલા લાગે. ઘણા ટમેટા હે હો, જોઈ શકતા. ખાધાય નહીં ખૂટે, ઉગ્યા તું બધાય. ઠંડો પવન આવે છે અને હમણાં ટાઈટ બહુ વધારે પડે છે. એકાદું તરબૂચનું ઝાડું વાવી દીધું છે. તરબૂચ આવે તો ઠીક, ના આવે તો ઠીક, આપણે વાવી દેવાનું હોય. તો હવે હાલો આપણે. હા, ને એક વસ્તુ તમને મૂંગી બતાવીશ, કારણ કે અમે હે ને હમણાં એને ઘર બનાવ્યા છે, ઓહરી બનાવી છે, અને મસ્ત મજાનો ફરિયો બનાવ્યો છે. ને હજી તો એ માંડવી હમણાં દઈ દીધી, હમણાં મતલબ થોડોક ટાઈમ થયો માંડવી દીધા ને. અહીંયા ઢીગલો પડ્યો હતો. આ થોડું बहुत કામ હાલે છે, માંડવી વીણ પડી છે હજી. હાલો હવે તમને એક વસ્તુ બતાવી દે, ફર્યું બતાવી દો. ફર્યું અમે મસ્ત મજાનું બનાવ્યું. તો જો આ બધી વસ્તુ જોઈ શકતા હો, કેવું મસ્ત મજાનું ફર્યું. ને જો કેવું અસર ફર્યું બનાવ્યું. તમે કહેતા હશે કે પાછી કે અસલ ફિરકું બતાવ્યું જ નથી ફર્યું, ને બેન પાસે આવી ગઈ વાડીમાં, કારણ કે અમારે ઇન્સ્ટાગ્રામનો છોટો સિક બ્લોગ બનાવ્યો છે. તો હાલો આપણે મળી બીજા વિડીયોમાં. ને પૂરો વિડીયો જોઈ લીજો. યુટ્યુબનો વિડીયો બનાવ્યો છે, ને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. આપણે થોડું बहुत આવડે બોલતા ગુજરાતી, બાકી ફોલો કરી લીજો ઇન્સ્ટાગ્રામ में.
ટાટા.